રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શોધ યોજના અમલમાં મૂકવા પોલીસ વિભાગની સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 13 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડેશન કરવામાં આવશે। આ ઉપરાંત જિલ્લામાં 12 નવા પીએસઆઈની ફાળવણી કરવામાં આવશે। રાજ્ય પોલીસ દળમાં ગૃહ વિભાગ દ્વારા શોધ સ્ટ્રેથનિંગ ઓફ હ્યુમન રિસોર્સ ફોર ઓપરેશન્સ યોજના અમલમાં મૂકવા રાજ્યના કુલ 200 પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરા, ગઢ, વડગામ, છાપી, પાંથાવાડા, દાંતીવાડા, ભીલડી, દાંતા, સુઈગામ અને સિહોરી પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષામાંથી અપગ્રેડ કરી પીઆઈ કક્ષાના કરવામાં આવશે। આ ઉપરાંત શોધ યોજના અંતર્ગત રાજ્યમાં નવા કુલ 300 બિનહથિયારી પીએસઆઈ અને 280 બિનહથિયારી એએસઆઈની નિમણૂક કરાઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 12 પીએસઆઈ અને 28 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે। આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જે તે પોલીસ સ્ટેશન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આવતી આઉટપોસ્ટ પોલીસ ચોકીઓનું પણ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પણ બનાસકાંઠા જિલ્લાની 23 આઉટપોસ્ટ પોલીસ ચોકીઓમાં એએસઆઈની નિમણૂક કરવામાં આવશે।